બધાએ ગોવાથી બોરડીનું દર્શન કરવા જાય છે કે આ બોરડીના થડમાંથી ચાય બનાવતે તપેલી ઉપર ઉડી ગયેલા. બોરડી કેટલી જૂની હશે એ ભગવાન જાણે, પણ ખરેખર અમુક વાતો એવી છે ને કે માણસોને ગળે ન ઉતરે. પણ કેમ કે જેને અનુભવ થયો હોય, આ બોરડી 50-60 ફૂટ તો ઊંચે છે. આ બધા બોર જોયું અત્યારે પણ બોર મીઠા છે. આ બોરડી કા ઓહ બોરડી આ ઢુવા હતા, ખારા ઢુવા કહેવાય. બકરીઓ બેઠી હતી અને જે આ જગ્યા અમારા બાપા જગા બાપા પૂતા હતા. અચ્છા. અને પાણી હિંચવાનું પાગ આવે ને રાઠું, એ હું અહીંયા બાંધીને હિંચકા ખાતો હતો. અચ્છા. મારા બાપે ઉઠીને ચાય બનાવ્યો. અહીંથી ડબ્બો પિત્તરનો ડબ્બો હતો આવડો. હા સાક અહીંથી ઉપડ્યો. આ બોરડી ઘાટી છે ને, હા હોહરો ગયો એ મેં જોયો. હું ઊભો થઈ ગયો. 16 વર્ષની મારી ઉંમર હતી. વિશે મેં ડબ્બો અહીંયાથી આમ ઊંધો થઈ ગયો. ઓહો. એમને માયો આ જગ્યા રહી ને એમાં આવીને પડ્યો. બકરી ઉપર 3 હોવાથી ભડક્યું, કુએ ગયું. બધા ભાડી ભાગ્યું. બપોરનો ટાઈમ, બપોરે 1 વાગ્યાનો ટાઈમ. ત્યાંથી આ મોબાઈલ નહીં, ઓલા ઘડિયાળ હતા મારા જેવા તો વિડીયો બનાવી છે. એટલે પછી મારા બાપે બકરી પાસી રાખીને વળી ઈને બરતામ પણ ચાય બનાવી વરીને. મને એ સંખ્યા છે એમ આજની તારીખમાં બેસી ગયો. આ બોરડી આજ મારા કાકા મારા ભાઈ ભેગા હતા ને, હું આવ્યો હું આ બોરડી આવતો જ નથી. અને આ પછી અહીંયા ચાય પીધી. 3 જણા હતા અમે, કહો ચાય બનાવી અમે. એ ચાય પીધી, એકલો કોઈ આવતું નથી. પછી આ છે ને આ પાર રણ આવી ગયું. આ રણ 8.5 ગાઉનું. રવિચી માતાજી જાઓ ત્યાં તમને પાણી જડે પીવા. આ કુવેથી ભરવું પડ્યો. અને આમ એકલ માતાજી જડે. કલારામાં કુવો ખરો પાછો, એ માતાજીનો કોઈ શક્તિનો કુવો. અહીંથી અમારે આ હામાં જાવ એટલે બામણકાનો. અને આ ત્રાવની પેચિંગ બનાવેલ જૂના સમયની આખી આ જેની કહેવાય આખી કે આ પાર ધોવાય નહીં. બહુ ખરાબ છે એમ વિઘે. આ જો તો થડ તો જો જાડો થડ તો હવે તો પાથરું પડ્યું છે. પેલો તો કારું બુથા જેવું થડ. અને આ બોરડી હવે નમી, ભૂકંપમાં નમી ગઈ, નકર સીધી હતી. આ ભૂકંપ આવ્યું ને એમાં પેચિંગ ને લેવાથી બોરડી ત્રાહી થઈ, નકર આમ સીધી તાડ બોરડી હતી. અને આમાં કામ આવી જાય પાછો. ના એ વઢાય નહીં, ઝાડકું ઝાંખે જમીન જાય ટેકા માટે ગીડીઓ હારો કામ આવે. પણ ના ચાક ઝાંખે જમીન હું ખબર. ના આમાં આ છે ને, આ લાકડી તમે હારી કાપીને શેકો ને, કદાચ 10 વર્ષ ગાયામાં આડો તો વાંધો ના આવે. આવી પાકી આવે બોરડી. વિચાર કરો કે આ એવું છે કે માતાજી નો ગોગા મહારાજ નો પગે લાગીને પછી આપણે વાઢવા વાંધો ન આવે. ઉપરથી હવે રણ વતાડી દી કેટલું સેટું. હવે આપણે 2 બોરા ખાઈ લઈએ. તો માતા વિપરીત મારા ભેરી છે તમને બીક છે. ઓપોરે ફેગા નકર મૂતરી જાય સડી ફરી ગઈ. માજુ આટલા બધા માણસ ખોટું ન બોલે. અને હવે તમને અહીંયાથી રણનો નજારો બતાવું. રણની કાંધીમાં તળાવ, અને કોઈ તરસે મર્યા કોઈ ગમે તે બીના બની હોય. તમને સામે કૂવો બતાવ્યો નાથારાનો. અહીંયા બધા માલધારી. આ તમને બોરડી બતાવી. હા અચ્છા આ રણ આવી ગયો. હા મો દેખાય. આમાં ચોમાસે અમારો માલ બેહે. અને અહીંયા માલ બેહે ને આમે આ કાકરીથી બધી ઉપડે. પ્રકાશ પડે પછી એમ. હા એમાં જે આવે તો બધી બંધ થાય. આગળ ટપી જાવ લા બાવર જાય. ફરી ચાલુ ઈ બત્તી. હા હવે એવું શું ખબર. અને બીજો
જીવડો રહ્યો હા. ઈ તો અહીંયાથી ઉડે આ પાર માથે હમ. આખી કાંધીમાં હારે અચ્છા એ જીવડો ઈ જીવડો છે પતંગિયું કહેવાય અચ્છા પ્રકાશ એટલો મારે લાઈટ જેટલો ને જેટલો હા હા ખચર ગધેડા ખચર ગધેડા થી પાણી પીશે હમ. બગડામાં રાણામાં રખડે હા એ તો અને આ માલધારી આ પાણી અત્યારે જાશું ને એટલે કાઢી જાશું ને એ બચારા મોડાથી અમે બધા ભાગી જઈએ એટલે પીએ બસ પીએ પીએ બધે જંગલી શું પ્રાણી છે? અહીંયા ક્યાંય પાણી જ નથી એટલે બચારા અહીંયા જ પીએ ને. ક્યાંય પાણી નથી ભાઈ હવે એવું તરહુર ત્યાં દેખાઈ જાય આગળ છે આ જો દર્શન થઈ જાય ને સારું વડીલોનો છે આ ત્રાવમાં ખીરમ ગાય બે ઈ જાય એનો ત્રાસ છે માતાજીનો જોઈએ અને જો શ્રદ્ધાથી હાલ્યા જાઓ તો તમને જડે જોઈએ હવે ભગવાન માતાની તમે પ્રાર્થના બંધ કરીને જાઓ ને કદાચ તો નથી જડતું એ જોયા છે બે અખતરા કરેલ છે હાલો આપણે હું જઈને જોઈએ હા